આજે આપણે આખા પરવળનું શાક બનાવશું. તો આપણે આખા પરવળ લીધા છે, ધોઈ અને સાફ કરી લીધા છે. તો આને આપણે આ રીતના પેલા ઉપરનો ભાગ કાઢી લઈશું, પછી આપણે કાપો મૂકશું અને અંદરના બી આપણે કાઢી લેવાના છે. આ રીતના આપણે બી કાઢી લેવાના છે અને આને આપણે આછી આછી સાલ ઉતારી લેવાની છે. તો આ રીતના આપણે આછી આછી સાલ ઉતારી લઈશું અને બધા પરવળ આપણે આ રીતના તૈયાર કરી લઈશું. જુઓ, આપણા બધા પરવળ તૈયાર થઈ ગયા છે. તો આ રીતના આપણે બધા પરવળ તૈયાર કરી લીધા છે. તો હવે આપણે તૈયારી કરશું અંદર પૂરવા માટે સ્ટફિંગની. તો આપણે તવી ગેસ ઉપર મૂકી દીધી છે. તો આની અંદર આપણે સિંગ દાણા નાખશું, થોડા તલ નાખશું અને આખા ધાણા નાખશું. આને આપણે સાતળી લેશું. થોડું એક તજનો ટુકડો નાખશું, એક બાદિયાનું ફૂલ નું પાંદડું એક નાખશું, આપણે એક લવિંગ નાખશું. આ બધી વસ્તુને આપણે શેકી લેશું. જેવું તેવું શેકવાનું છે. આ શેકાઈ ગયું છે. તો હવે આને આપણે ગેસ બંધ કરી દઈશું. આને મિક્સર જારમાં લઈ લઈશું. હવે આને આપણે દળી લેવાનું છે. આપણો શેકેલો મસાલો હતો તે આપણે દળી લીધો છે. તે આપણે અંદર બાઉલમાં નાખશું અને આપણે ગાંઠિયા દળી લીધેલા હતા. તો આપણે ગાંઠિયા નાખશું. એક ચમચી આપણે વરિયાળી પાવડર નાખશું, થોડીક હિંગ નાખશું, હળદર નાખશું, એક ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખશું, આપણે લાલ મરચું નાખશું. તે આપણે લસણ ને આરે ખાંડી લીધેલું હતું. તો આપણે આ ખાંડેલું મરચું નાખશું. થોડીક આપણે ખાંડ નાખશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. થોડુંક મીઠું આપણે પેલા એડ કરેલું હતું, તો આપણે અત્યારે થોડુંક જ નાખશું. હવે આપણે એક લીંબુ નીસવશું. હવે આની અંદર આપણે એક પાવડું તેલ નાખશું. હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું. આપણું સ્ટફિંગ બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે આ પરવળને સાતળી લઈશું. આ રીતના આપણે બધા પરવળને સાતળી લઈશું. ભરીને સાતળવી તો મસાલો આપણો બહાર નીકળી જાય છે અને બળી જતો હોય છે. એટલે આપણે પેલા જેવા તેવા સાતળીને પછી આપણે મસાલો ભરવાનો છે. આ રીતના ભરીને આપણે બધા પરવળને તૈયાર કરી લેવાના છે. બધા પરવળ આપણા ભરાઈને તૈયાર થઈ ગયા છે. તો આ ભરી વાળા છે. તો હવે આપણે આનો વઘાર કરશું. તો વઘારમાં આપણે આ એક ટમેટું કાપ્યું છે. તો પેલા આપણે ટમેટાનો વઘાર કરવાનો છે. તો આપણે તેલ મૂકી દીધું છે ગરમ કરવા. ગરમ તેલ થાય પછી આપણે રાઈ નાખશું. રાઈ આપણી ફૂટી ગઈ છે. તો હવે આપણે જીરું નાખશું. આપણે આ ટમેટું કાપી દીધું તે નાખશું. થોડીક આપણે હિંગ નાખશું. આને આપણે હલાવી લઈશું. આની ઉપર આપણે જે આ પરવળ ભર્યા હતા એટલે એ મૂકશું. આપણો મસાલો જે વધ્યો હતો તે આપણે ઉપર પાથરી દઈશું આ ગ્રેવી માટે. આ મસાલાની બધી આપણે ગ્રેવી બનશે. આની અંદર આપણે એક ગ્લાસ પાણી નાખશું. આને આપણે ઢાંકીને સડવા દઈશું અને થોડી થોડી વારે જોઈ લેશું. આપણું શાક ધીમા તાપે સડવા મૂકેલું હતું. તો હવે આપણે આને જોઈ લઈએ અને આપણે હલાવી લઈશું. આપણા પરવળ સડીને તૈયાર
થઈ ગયા છે. આ શાકની અંદર આપણે 2 ચમચી ઘી નાખશું. હવે આને થોડી વાર રહેવા દઈશું, પછી આપણે ઉતારી લઈશું. આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. હવે આને આપણે નીચે ઉતારી લઈશું. સરસ મજાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. તો આખા પરવળનું શાક ધાણા નાખી દઈશું. આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો કોઈને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હવે મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે.